શરૂઆત એક મહત્વના સમાચારની સાથે, કારણ કે પરિશ્રમ પાણીમાં ગયો છે। નીટ પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે। ખાસ કરીને વિદ્યાર્થીઓની 2 વર્ષની મહેનત પાણીમાં ગઈ હોય, હાલ તેઓને એવો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું છે, ત્યારે 86,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાણે હવે અંધકારમાં જતું રહ્યું હોય એમ પ્રતીત થઈ રહ્યું છે। પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દેશની સૌથી પ્રતિષ્ઠિત અને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવનારા વિદ્યાર્થીઓ માટેની નીટની પરીક્ષા રદ થવાના સમાચારે સમગ્ર દેશમાં વિવાદ જગાવ્યો છે। ત્યારે રાજ્યમાં આ સમાચાર મળતા જ અનેક વિદ્યાર્થીઓ ભાગી પડ્યા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા। દિવસ રાત એક કરીને 12 કલાકની કઠિન મહેનત બાદ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર હાલ જોખમ તોળાઈ રહ્યું છે। ત્યારે સાંભળીએ શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ। બહુ જ દુઃખ થાય છે કારણ કે આટલી 2 વર્ષ દરમિયાન બહુ મહેનત હતી અમારી, અને પરિવારને પણ ખુશ હતો કે નહીં મારો છોકરો રેક કરે છે, અને લાસ્ટ ટાઈમમાં ખબર પડે છે તો કેન્સલ થઈ જાય છે અને પાછું દેવાનું છે, એટલે બહુ દુઃખ થાય છે। હા, નીટની એક્ઝામ નેશનલ લેવલની એક્ઝામ છે, બહુ ટફ એક્ઝામ હોય છે, અને એના માટે અમારે છેલ્લા 2 વર્ષ દરમિયાન બહુ સખત મહેનત કરવી પડતી હોય છે। પ્રસંગોને જેવી બાબતો અમારે ટાળવી પડતી હોય છે, અને રાત દિવસ એક કરીને મહેનત કરતા હોઈએ છીએ કે એક સપનું હોય છે કે MBBSમાં સારી એવી આપણે ડૉક્ટર માટેની જોબ કરવા માટે એક નીટની એક્ઝામ ક્વોલિફાય કરવી જરૂરી છે। તો અમે છેલ્લા 2 વર્ષથી ખૂબ જ પ્રયાસો કરી રહ્યા હતા, અને આ તમારો ફર્સ્ટ અટેમ્પ્ટ હતો, અને એક્સપેક્ટમાં હતું કે 25માં પેપર હાર્ડ હતું તો 26માં મોડરેટ પેપર આવશે, તો એના માટે પહેલેથી જેટલી મહેનત કરી હતી, પણ 26માં પેપર મોડરેટ પણ આવ્યું, પણ લીક થઈ ગયું, એના કારણે અમારી મહેનત પાણીમાં આવી ગઈ। સમાચાર તો બહુ દુઃખ છે, કારણ કે 2 વર્ષની મહેનત આટલી બધી હોય, એમાંય બોર્ડ તમે દો, ઉચકેટ દો અને પછી નીટ દો, કારણ કે બોર્ડમાં આપણે થિયરી હોય, નીટમાં MCQ, એટલે એની બેની પ્રિપરેશન અલગ થઈ જાય। તમે પ્રિપરેશન લાસ્ટ 1 મંથમાં જે કરેલી છે એ જ અમારા નીટમાં આવ્યું છે આ વખતે, પણ મોડરેટ હતું પેપર, પણ આ વખતે પેપર લીક થઈ ગયું, એટલે અમારી બધી મહેનત પાણીમાં ફરી વળી, અને આ બહુ દુઃખદ ઘટના છે। મેં સતત 2 વર્ષ દરમિયાન સખત મહેનત કરી હતી, અને જ્યારે હવે આ સમાચાર સાંભળવા મળે કે નીટ કેન્સલ થઈ, એટલે તે મહેનત ફરીથી કરવી પડે, ખરેખર બહુ ખરાબ લાગે। સતત દરરોજ 7 થી 8 કલાકનું વાંચન રહેતું। બધા ઉત્સાહમાં હતા, પણ ફરીથી આ સમાચાર મળતા જ વિદ્યાર્થીઓને થોડું એવું થશે કે ફરીથી અમારે તૈયારી કરવી પડશે, અને થોડા વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે। તો સરે કીધું એ પ્રમાણે અમે તૈયાર છીએ નવી એક્ઝામ આપવા માટે, અને હવે અમે અમારે પ્લાનિંગ કઈ રીતનું કરવાની અમારી મિટિંગ અમે થઈ ગઈ છે, અને અમારા વિદ્યાર્થીને કાલથી જ સ્કૂલ પર બોલાવીને અમે બધું શરૂ કરી દઈશું। અને ફરી વખત પરીક્ષા આપવાની થાય એના આધારે એ લોકોને બહુ મુશ્કેલી ઊભી થાય, અને ગવર્મેન્ટનું શું છે એ કંઈ ખબર નથી, પણ જે થયું છે એ યોગ્ય નથી થયું એમ મારું। અમે લોકો છેલ્લા 2 વર્ષથી નીટ માટે પ્રિપેર કરતા હતા, અને જે રીતે પેપર રદ થયું છે અમને આ વખત લાગ્યું નહોતું કે થશે, કેમ કે અમને એવું હતું કે એકવાર થઈ ગયેલું છે તો એ લોકો પોતાની ભૂલથી શીખી જશે, બટ સ્ટીલ આ ટાઈમ આઉટ થયું છે, તો અમને બહુ જ ડિસઅપોઇન્ટ ફીલ થાય છે। અમને લાગ્યું હતું કે પહેલી વાર થશે, એના પછી શીખી જશે અને નહીં થાય એવું, બટ છોકરાઓ લાસ્ટ 2 ટાઈમથી આવા પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે, અને ધીસ ઇઝ ધ 3rd યર જ્યારે આવું ફરીથી થઈ રહ્યું છે, તો NTAને બહુ સ્ટ્રિક્ટ એક્શન્સ લેવાની જરૂરત છે। JEEમાં બી આવું નથી થઈ રહ્યું, અને એમના 2 એટેમ્પ્ટ હોય છે, કદી JEEમાં નથી સાંભળ્યું આવું થવામાં આવે છે, જે કે અગેન NTA જ લે છે, તો નીટમાં જ આવું કેમ? સૌથી પહેલાં તો હું એક જ વસ્તુ કહીશ કે ગુનેગાર કોઈ પણ હોય, પણ એને ભોગવવું પડશે વિદ્યાર્થી અને એના પેરેન્ટ્સને, કે જે એ લોકોની 9 થી 12 4 વર્ષની જે મહેનત, 2 વર્ષની જે મહેનત, તનતોડ મહેનત છે, કે ક્યાંય એ લોકો નીકળ્યા નહીં હોય। ઘણા પેરેન્ટ્સ તો એવા પણ છે કે જે અત્યારે હાલ વેકેશન મોડમાં, અત્યારે હાલ એક પેરેન્ટ્સે તો USAની ટિકિટ કરાવેલી છે, એ પેરેન્ટ્સ મને એવું પૂછે છે કે સર હવે અત્યારે અમારે ત્યાં જવું જોઈએ કે ના જવું જોઈએ, કઈ ડેટ આવશે, રાઈટ? સો એ બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે। એક આખી એક્ઝામ ફરીથી લેવી, તો આખી માનસિકતા જે છે વિદ્યાર્થીઓની અને પેરેન્ટ્સની ટોટલી ચેન્જ થઈ જાય છે। જે વિદ્યાર્થીઓને આ એક્ઝામમાં 720માંથી 650 માર્ક્સ આવવાના છે, હવે એ વિદ્યાર્થીના માનસિક સ્થિતિ તમે સમજી શકો ને, કેટલા બધા પ્રશ્નો આવશે કે ફરી પેપર કેવું નીકળશે, ફરી વખત સ્કોર કરવો એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે। સો દરેક વિદ્યાર્થીની માનસિક હાલત અત્યારે હાલ બહુ જ ખરાબ છે। ત્યારે હવે નજર કરીએ કે આખરે ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી, કેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને નોંધણી કરી હતી। ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ તો કુલ ગુજરાતના 88,000 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને નોંધણી કરી હતી, અને તેમાંથી કુલ 86,500 જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ઉત્સાહપૂર્વક મેડિકલ પ્રવેશ પરીક્ષા પણ આપી દીધી હતી।
ગુજરાત એક એવું રાજ્ય છે જે દેશમાં સૌથી વધુ 98.1% હાજરી નોંધાવી ચૂક્યું હતું. આ પરીક્ષામાં સૌથી વધુ જે હાજરી હતી એ ગુજરાત રાજ્યમાંથી નોંધાઈ હતી. રાજ્યમાં મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માટે પણ ભારે સ્પર્ધા આજ હાજરીથી જોવા મળે છે. ત્યારે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતનો સરેરાશ દેખાવ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ગુજરાત મોખરે હોય એ પ્રકારનો આ દેખાવ છે. કારણ કે મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ગુજરાતના બાળકો સૌથી વધારે આગળ રહ્યા છે. ગુજરાતનો પાસિંગ રેશિયોની જો વાત કરવામાં આવે તો પાસિંગ રેશિયો પણ દેશમાં સૌથી ઊંચો રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં નર્સિંગ ડેની ઉજવણીમાં રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ હાજરી આપી હતી, જ્યાં તેમણે નીટ પરીક્ષા રદ થવા પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ જધન્ય કૃત્યની સામે સીબીઆઈ તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. શું કહ્યું મંત્રીશ્રીએ? સાંભળીએ. તો આ સમય માનસિકતા રીતે વિદ્યાર્થીઓને થોડોક પ્રોબ્લેમ થાય એ બદલ હું એમને એમની આ કેરિયર બનાવવા માટે હજી શક્તિ આપશે અને જેથી કરીને અમુક લોકો જે આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે ખોટી જગ્યા સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા, એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા એ જે એના ટાઈમ ટેબલ પ્રમાણે આપશે. પરંતુ આ પ્રસંગે અમે તમામ વિદ્યાર્થીઓ જોડે છીએ. ત્યારે દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પ્રક્રિયા નીટ યુજી 2026 પેપર લીકની આ પુષ્ટિ થયા બાદ સત્તાવાર રીતે એને રદ કરી દેવામાં આવી. 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષામાં રાજસ્થાનમાં પેપર વાયરલ થયાના અને તેમાંથી 120 પ્રશ્નો બેઠા પૂછાયા હોવાના પુરાવા મળ્યા. એનટીએ ત્યારબાદ નિર્ણય લીધો અને પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે હવે આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પ્રિન્ટિંગ પ્રેસ કે અન્ય કોઈ માધ્યમથી પેપર કેવી રીતે બહાર આવ્યું. આ મામલે અત્યાર સુધીમાં 45થી વધુ શકમંદોની અટકાયત પણ કરવામાં આવી છે. પેપર લીક થતાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ફરી અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે આ પેપર લીક થવાનો રોડ મેપ શું હતો અને આ આક્ષેપ શું લગાવાઈ રહ્યા છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. આપ જોઈ શકો છો મારી પાછળ સૌથી પહેલા નાસિકમાં એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા નાસિકમાં આ પેપર ફૂટ્યું અને ત્યારબાદ તેના પછીથી ત્યાંથી એ હરિયાણા પહોંચ્યું હતું. જી હા, અને ત્યાંથી તે જયપુર ગયું અને ત્યારબાદ જયપુરથી એ જામવા, રામગઢ અને ત્યારબાદ એ સીકર પહોંચ્યું હતું. સીકર પેપર પહોંચી ગયા બાદ તે પેપર સીકરથી જમ્મુ કાશ્મીર અને બિહાર, કેરળ અને ઉત્તરાખંડ સુધી પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલાની તપાસ હવે સીબીઆઈના હાથમાં છે. ત્યારે હવે આ આખા મામલાની તપાસ થઈ રહી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓએ શું થશે, વિદ્યાર્થીઓ સાથે શું થશે અથવા તો હવે કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે, હવે એ વાતને પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી જ સમજવાનો પ્રયત્ન કરીશું કે હવે શું થશે. તો હવે નીટ યુજી 2026ની પરીક્ષા ફરી લેવામાં આવશે. આ જે પરીક્ષા જે છે એ ફરી એક વખત લેવામાં આવશે અને ત્યારબાદ નવી પરીક્ષાઓની તારીખો ટૂંક જ સમયમાં જાહેર પણ કરી દેવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને ફરીથી ફોર્મ હવે ભરવું નહીં પડે. જે ફોર્મ ભરેલું હતું એ જ ચાલી જશે. પહેલાંનું રજિસ્ટ્રેશન જે હતું એ રજિસ્ટ્રેશન જ હવે માન્ય રહેશે અને રી એક્ઝામ માટે હવેથી ફી પણ નહીં ભરવી પડે. સાથે જ કોઈ વધારાની ફી પણ લેવામાં નહીં આવે અને જે ફી નહીં લેવામાં આવે તેની સાથે જ પહેલાં જે ફી ભરવામાં આવી હતી એ પણ વિદ્યાર્થીઓને હવે રિફંડ કરવામાં આવશે. પહેલાંની જે ફી લેવાયેલી હતી એ રિફંડ થશે અને હવે જે ફરીથી આખી પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ એજન્સી એનટીએ પોતે ઉઠાવશે અને નવી પરીક્ષાની તારીખ અને નવા એડમિટ કાર્ડ વિશેની માહિતી પણ ટૂંક જ સમયમાં એનટીએની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. એટલે કે હવે રી એક્ઝામ માટે ફરીથી ફી નહીં ભરવી પડે, કોઈ વધારાની ફી પણ લેવામાં નહીં આવે. પહેલેથી જ ફી જે ભરવામાં આવી હતી એ ફી પણ વિદ્યાર્થીઓને રિફંડ કરવામાં આવશે. અને સૌથી મહત્વની બાબત આ આખી બાબતમાં એ રહી છે કે પરીક્ષાનો ખર્ચ કોણ ઉઠાવશે. તો પરીક્ષાનો જે ખર્ચ જે છે એ એનટીએ એટલે કે જે એજન્સી છે એ જ એજન્સી આ પરીક્ષાનો પૂરેપૂરો ખર્ચ ઉઠાવશે. અને હવે એ નજર કરીશું કે વિદ્યાર્થીઓએ હવે શું કરવું જોઈએ.
વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ હવે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી જ સમજીએ. જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ હવે ગભરાવાની કોઈ જરૂર નથી. જી હા, વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારે ગભરાવાની બિલકુલ જરૂર નથી કે હવે પરીક્ષાનું શું થશે, પરીક્ષામાં આગળ શું. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તેમણે પોતાનું જૂનું રજિસ્ટ્રેશન સુરક્ષિત રાખવું પડશે. જે તેમણે રજિસ્ટ્રેશન કર્યું હતું એ રજિસ્ટ્રેશન તેમણે સુરક્ષિત રાખવું પડશે, સાચવીને રાખવું પડશે. માત્ર અધિકૃત અપડેટ્સ પર જ વિશ્વાસ કરવાનું એનટીએ જણાવી રહી છે. એટલે કે જે અપડેટ સોશિયલ મીડિયા પર કે એના પર આવતા હોય એ નહીં, પરંતુ જે અપડેટ એનટીએની વેબસાઇટ ઉપર નિયમિત રીતે આવતા હોય છે, બસ એ જ એનટીએની જે વેબસાઇટ છે એ વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહેવું પડશે. કારણ કે સોશિયલ મીડિયા પરની અફવાઓથી વિદ્યાર્થીઓને દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે અને એના માટે જ એનટીએની વેબસાઇટ નિયમિત રીતે ચેક કરશો તો હવે આગળના દિવસોમાં ક્યારે પરીક્ષા લેવાશે એ અધિકૃત જાહેરાતની રાહ જોવાની હવે વિદ્યાર્થીઓએ રહેશે. કારણ કે તમારે કઈ તારીખે પરીક્ષા લેવાશે એ તારીખો હજી સુધી જાહેર નથી થઈ. એટલે એ તારીખો જાહેર થાય અને એ તારીખે પરીક્ષા લેવાય ત્યાં સુધી તૈયારીઓ બસ વિદ્યાર્થીઓએ ચાલુ રાખવી પડશે. અને કોઈ પણ સમસ્યા અથવા તો ગૂંચવણ હોય તો એનટીએની હેલ્પલાઇન પર તમે સંપર્ક કરી શકો છો.